સમાચારો ત્યારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને અમદાવાદ, ભરૂચ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો બનાસકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે। ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી રહેશે ભારે માહોલ અને વરસાદી માહોલ। गुजरात में ચોમાસાનું આગમન થતાં જ મેઘરાજાનું તાંડવ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ। ગુજરાતના 176 તાલુકામાં વરસ્યો 1 ઇંચથી વધુ વરસાદ। 25 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ। બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ। ભાવનગરના પાલીતાણા અને શિહોરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યમાં આજથી ધોધમાર વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આજથી 19 જૂન દરમિયાન પડી શકે છે ભારે વરસાદ। 26 થી 30 જૂન દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસી શકે છે વરસાદ। આગામી 36 થી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ભાવનગર અને મહેસાણામાં પડશે વરસાદ। ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ। વરસાદ પડવાથી નદીઓ બંને કાંઠે વહેતી થશે। પવન અને વીજળી પડવાથી સાવધાની રાખવાની પણ અપીલ કરી। રાજ્યમાં ભારે વરસાદને લઈને ગાંધીનગરમાં મળી વેધર વોચ કમિટીની બેઠક। રાહત કમિશનર ઓપરેશન સેન્ટર ખાતે મળેલી બેઠકમાં હવામાન વિભાગ, મહેસૂલ, માર્ગ અને મકાન વિભાગ, એનડીઆરએફ, એસડીઆરએફ તથા કોસ્ટગાર્ડના અધિકારીઓ હાજર રહ્યા। રાજ્યમાં પૂર અને રાહત તેમજ બચાવ કામગીરીની સમીક્ષા કરાઈ। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરાઈ છે। 2 ટીમ રાજકોટ ખાતે અને 1 ટીમ કચ્છ ખાતે ડિપ્લોય કરવામાં આવી। ગાંધીનગરમાં 1 ટીમ રાખવામાં આવી સ્ટેન્ડ બાય। ભાવનગરના પાલીતાણાની રજાવળ નદીમાં તણાઈકાર કાગળના પત્તાની જેમ પાણીમાં તરતી જોવા મળી કાર। તાલુકામાં ભારે વરસાદના કારણે રંડોળા ગામની રજાવળ નદીમાં આવ્યા પાણી। નદીમાં પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ। કાર ચાલક પસાર થતી વખતે ફસાયો। ઘટનાનો વિડીયો સામે આવ્યો। ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર મુશળધાર વરસાદથી તળાજા, મહુવા, જેસર, ગારિયાધાર સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી। એક સાથે 10 ઇંચ વરસાદ પડતા નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। તલગાજડામાં નદીમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું। અનેક વાહનો પણ પાણીમાં તણાયા। ભાવનગરના પાલીતાણામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો। રંડોળાથી સિહોર મુખ્ય માર્ગ પરના પુલ તૂટી જતા ભારે હાલાકી। બુઢણા, લવરડા, ઢુંઢસર, ગુંદળા સહિતના ગામોનો સંપર્ક કપાયો। ભાવનગર વાયા વલભીપુર ધંધુકા થઈને અમદાવાદ જતો હાઈવે બંધ કરવામાં આવ્યો છે। ચમારડી પાસે કોઝવેમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક માર્ગો બંધ થયા છે। તંત્રએ રસ્તાઓ પૂર્વવત કરાવવા તપાસ કામગીરી હાથ ધરી। ભારે વરસાદના કારણે વલભીપુર તાલુકાનું મૂળધરાઈ ગામ પાણીમાં ડૂબ્યું। ગામની શાળામાં અને બેંકના પ્રાંગણમાં પાણી ફરી વળ્યા। ત્યારે ભારે વરસાદના કારણે ખેતરો અને આસપાસના વિસ્તારો પાણી થયા। ભાવનગર જિલ્લાના રાતડી ગામમાં ઘેલો અને કાળુભા નદીમાં પાણી ફરી વળ્યા છે। વલભીપુરના ચોગટ ગામમાં ભરાયા ઘૂંટણસમાં પાણી। કાળુભાર અને ઘેલો નદીના પાણી ભરાઈ જતા રાતડી ગામ બેટમાં ફેરવાયું છે। અવિરત વરસાદને કારણે લોકોને વેઠવી પડી રહી છે મુશ્કેલી। ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો। ચોમાસાના પ્રથમ વરસાદે જ ડેમ ઓવરફ્લો। ડેમના 59 દરવાજા પૈકી 20 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમ છલકાતા ભાવનગર શહેર માટે નહીં રહે હવે પીવાના પાણીની સમસ્યા। ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મેઘમહેર બાદ ખારો ડેમ છલકાયો છે। ખારો ડેમ ઓવરફ્લો થતાં 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા। ખારો ડેમ મારફતે ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે સિંચાઈનું પાણી। હાલમાં ખારો ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં સારા વરસાદથી ચેકડેમો, નદી અને નાળા છલકાયા। ભાવનગરના મગલાણાના સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો નદીમાં આવેલા પૂરમાં ફસાયા। પાણીનો પ્રવાહ વધી જતા બચાવવા ગયેલા તરવૈયાઓ પણ ફસાઈ ગયા। તમામને બચાવવા પીઆઈ બીડી જાડેજા દોરડું લઈને પાણીમાં કૂદી ગયા। વહીવટીતંત્રને જાણ કરી હાથ ધરાઈ હતી બચાવ કામગીરી। અમદાવાદ ભાવનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। વલભીપુરના પાણવી ગામે હાઈવે બનાવવાની કામગીરી દરમિયાન ભરાયું પાણી। હાઈવેનો કેટલોક ભાગ ડૂબ્યો પાણીમાં। જેસીબીની મદદથી હાઈવે તોડીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરાઈ। બોટાદ શહેરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। ભારે વરસાદના કારણે પાટીદાર રેસિડેન્સીમાં ભરાયા પાણી। સોસાયટીમાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી। નદી નાળામાં થયેલા દબાણોને કારણે પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનો રહીશોનો આક્ષેપ।
બોટાદના ગઢડા પંથકમાં ધોધમાર વરસાદથી સંપર્ક વિહોણું બન્યું કાપરડી ગામ. ગઢડા, વનાડી, વિરડી, રાજપીપળા તરફ જવાનો રસ્તો બંધ થયો છે. કાપરડીથી બોચડવા, ધોળા અને ઉજળવાવ સ્ટેશનનો રસ્તો બંધ થતા અટવાયા છે વાહન ચાલકો. બોટાદના ગઢડાની ઘેલો નદીમાં પાણીના પ્રવાહમાં ફસાયો બાઇક ચાલક. ખોડિયાર મંદિર પાસે ફસાયેલા બાઇક ચાલકનું પાલિકાના ફાયર ફાઇટરે રેસ્ક્યુ કર્યું. જેસીબી મશીનની મદદથી બાઇક ચાલકનું રેસ્ક્યુ કરીને બહાર કઢાયું. બોટાદના ગઢડાના ઈશ્વરિયાથી લાખણકા તરફ જવાનો રસ્તો બંધ થયો છે. બંને ગામ વચ્ચેનો કોસવે તૂટી જતા રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. ધોધમાર વરસાદને પગલે રસ્તાના થયા બે ભાગ. બંને ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદથી મોટા સમઢિયાળા ગામ સંપર્ક વિહોણું. કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા. ગામમાં અવરજવર માટે માત્ર એક રસ્તો હોવાથી લોકો જીવના જોખમમાં મૂકીને અને રસ્તો પસાર કરી રહ્યા છે. બોટાદના ગઢડા તાલુકાના ઢસા પાસે કાળુભાર નદી બંને કાંઠે વહેતી થઈ. સિઝનના પહેલા વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા. ઉપરવાસમાં ભારે વરસાદથી પાટણા ગામે કાળુભાર નદી બંને કાંઠે. બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી નદીમાં નવા નીર આવ્યા. બોટાદ જિલ્લાનો ભીમદાળ ડેમ થયો ઓવરફ્લો. ભારે વરસાદના કારણે ગઢડા તાલુકામાં આવેલો ભીમદાળ ડેમ ઓવરફ્લો થયો. ભીમદાળ ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદથી કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયું છે. ભારે વરસાદને કારણે બોટાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા બોટાદથી ગઢડા તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો. બોટાદના ગઢડાના જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો ડેમ. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સારો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામે પાણીમાં તણાઈ કાર. કાર પાણીમાં પ્રવાહમાં તણાતા કાર ચાલક સહિત બે લોકો કૂદી ગયા. સ્થાનિક લોકોએ બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. કાર ચાલક બોડિયા ગામના મામા ભાણેજ હોવાનું સામે આવ્યું. બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી. ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદના કારણે લોકોએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. બોટાદના બરવાડા ઉતાવળી નદીમાં પુલ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સતત વધતા પાણીના પ્રવાહને કારણે એક તરફનો પુલ બંધ. વહીવટીતંત્ર અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો નદીના પુલ પર ઉમટતા ટ્રાફિક જામ સર્જાયો. બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા. વરસાદના કારણે મોટાભાગના ગામડાઓમાં રસ્તાઓ બંધ થયા. ગઢડાથી ઉગામેડી, નિગાળા, ઝીંઝાવદર, રોહિશાળા તરફ જવાનો રસ્તો બંધ. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી પાણી જ પાણી.